આજે આપણે એક જોક્સ સાંભળશું. ચીલીનો જોક્સ. એક ચીલી હતો. એ આમ તો બહુ ખાસ બુદ્ધિશાળી ન હતો, પણ પોતાના બુદ્ધિનું પ્રદર્શન ઘણી રીતે કરતો. એક વખત તે એક કામની શોધમાં જાય છે. એટલે એક કારખાનાનું હોય છે, એના શેઠના ઘરે જાય છે. એટલે દરવાજે ઊભો હોય છે. ત્યાં બે વ્યક્તિ નીકળે છે અને એ બે વ્યક્તિ નીકળે છે એના કાન કપાઈ ગયા હોય છે ને પૂછે છે કે ભાઈ તારા કાન કેમ કપાઈ ગયા છે? એટલે જવાબ દેતા નથી. એટલે અંદર જાય છે. ત્યાં શેઠ હોય છે. શેઠને જઈને કહે છે મને કામે રાખશો? એટલે શેઠ તરત જ એવું કહે છે કાંઈ વાંધો નહીં, હું કામે રાખું છું, પણ મારી એક શરત છે કે આખા વર્ષનો પગાર હું તને વર્ષ પૂરું થાય એટલે 1,00,000 આપીશ, અને વચ્ચેથી તું નીકળી જા તો હું તને કાંઈ નહીં આપું, અને નીકળી જાય એટલે હું તારા 2 કાન કાપી લઈશ. ચીલી થોડો પાછો ક્યારેક બુદ્ધિ પણ બતાવે. એટલે એને એવું કીધું કે તમે મને કાઢશો તો હું તમારા 2 કાન કાપી લઈશ. અત્યારથી નોકરીએ રહી જાઉં છું, અને શરત એ છે તમે જેટલું ચીનશો એટલું જ હું કામ કરીશ. હવે રાત પડી. રાતે એને એક શેઠનું બાળક હતું, એને લેટ્રિન લાગે છે, અને શેઠ બૂમા બૂમ કરે છે, ચીલી આને લેટ્રિન કરાય આવી. એટલે એ ચીલી છે એ લેટ્રિન કરાવવા માટે જાય છે, અને બાળકને કહે છે તું લેટ્રિન જ કરજે, યુરિન ના કરતો. એટલે પેલું બાળક ડરી પણ જાય છે. એટલે પાછું પોતાની જગ્યાએ સૂઈ જાય છે. સવાર પડતા શેઠાણી તેને ઉઠાડે છે તો આખા પથારી છે એ તમને ખબર પડી ગઈ. એટલે આગળ જોઈએ. પછી શેઠ ખારા પણ થાય છે કે ભાઈ ત્યાં શું કર્યું? તો શેઠને કીધું કે ભાઈ મને તો એટલું કહેવામાં આવ્યું હતું, તમે જેટલું કીધું એટલું, આમાં મારો કાંઈ વાંક છે? બીજો દિવસ થાય છે. શેઠ કારખાને વયા જાય છે કામે, અને બકાલાના પૈસા બાકી હોય છે લેવાના. એટલે શેઠાણી એને બકાલાના પૈસા લેવા માટે મોકલે છે. દરવાજે ઊભો રહે છે, સિક્યુરિટી અંદર જવા નથી દેતા. એટલે એ ઘણી વાર લાગે છે. ત્યાં શેઠ છે એના 4-5 વ્યક્તિઓ સાથે ત્યાંથી નીકળે છે. ત્યાંથી રાડ નાખે છે, અહીંયા હાલો શેઠ, તમને ખબર ના પડે તમારા ઘરે પૈસા નથી રાંધવાના, હું ટાટીઓ બાળશે? આટલું કહે છે. શેઠ ચૂપચાપ પૈસા દઈ દે છે. હવે બને છે એવું, રાત પડે છે ને ઘરે આવે છે ને કહે છે કે ભાઈ આવી વાત હોય ને એ ધીમેકથી કાનમાં કહેવાય. બીજે દિવસે એ બાળક છે એ સ્કૂલે વયું ગયું હોય, શેઠાણી બકાલું લેવા વયા ગયા હોય, શેઠ કારખાને વયા ગયા હોય. પાછળથી એનું એક ઘર હોય છે, ઘરમાં કપાસ હોય છે. એ સળગો. બને છે એવું કે આ વખતે કાંઈ બોલતો નથી, સીધા શેઠના કારખાને જાય છે. શેઠના કારખાને જાય છે એટલે આ વખતે એને કોઈ રોકતું પણ નથી. અંદર જાય છે અને ધીમેકથી કહે છે તમારો કપાસ સળગો. એટલે શેઠ જોરથી કે જોરથી બોલને ભાઈ, એવું 4-5 વખત બોલે છે. જોરથી બોલે તમારો કપાસ સળગો, તમને ખબર પડતી નથી, તમે અહીંયા છો? આખું કારખાનું દોડે છે, ઠારે છે, પણ પછી તેમાં કાંઈ વધ્યું નહોતું. હવે બને છે એવું, ઘરે આવે છે એટલે રાતે કહે છે કે આવી વાત હોય, સળગતું હોય તો બૂમ પડાય, કાંઈ વાંધો નહીં. હવે ઠંડીનો થોડોક માહોલ હતો, એટલે રાત્રિનો સમય હતો. સવાર પડતા શેઠને ઉતાવળ હતી કે ભાઈ હું કારખાને જવાનો છું. એટલે ચીલીને કીધું કે તું ગરમ પાણી મૂકી દેજે. ગરમ પાણી મૂકી દીધું નાહવા માટે. શેઠ ગયા નાહવા. જેવું ડબલું માથે નાખ્યું મિત્રો, તો બૂમ પાડવા માંડ્યા, હે હળગું એમ. ત્યાં તો ચીલી માંડ્યો રાયડું નાખવા જોરથી. આડોશી પાડોશી ભેગા થયા, કાંઈ નથી, જવા દ્યો, બધુંય જવા દે છે. હવે બન્યું એવું કે
શેઠને બરોબર એના શાળાની કંકોત્રી એવી લગ્નમાં જવાની હો. અને લગ્નમાં જવાની કંકોત્રી એવી એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે તું હું બે જાય. અને ત્યાં જવા માટે 2 દિવસ અને 2 રાત્રિ થાય. જાય છે એક સરસ મજાનો ઘોડો લઈને. રાત્રિ પડે છે એટલે શેઠ તો સૂઈ જાય છે. ચીલી ગામમાં જાય છે. ઘોડો 50,000નો વેચી આવે છે. પાછો આવે છે અને થોડીક પૂંછડી એની પાછળથી કાપી લે છે અને શેઠની બાજુમાં સૂઈ જાય છે. સવાર પડે છે એટલે ચીલી થોડોક વહેલો ઉઠીને ઉંદેડાનું ભોણ હતું એની અંદર એ પૂંછડી નાખી દે છે. શેઠ ઉઠે છે અને જુએ છે તો એને ખબર પડે છે કે આ શું કરે છે. એટલે ચીલી બોલે છે કે હું કાંઈ નથી કરતો, રાત્રે મોટા મોટા ઉંદરડા આવ્યા હતા અને તમારા ઘોડાને અંદર લઈ ગયા. એવું થોડું બને. એટલે શેઠ ઘણું કહે છે પણ માનતો નથી. અંતે ગામમાં જાય છે, ક્યાંય ઘોડો મળતો નથી. જે ચીલીએ વેચ્યો હતો એ જ મળ્યો 60,000નો. પાછી રાત્રિ પડે છે. આ વખતે શેઠને એવું થાય છે કે આને છે ને આખી રાત જગાડું. એટલે કામ ચીંધી દે છે કે તારે ઘોડાને માથે હાથ ફેરવવાનો છે. એટલે શેઠ તો સૂઈ ગયા. ચીલી પાછો ગામમાં ગયો. ઘોડો વેચાયો 50,000નો. એટલે પાછળથી એને સસલું લીધું. સસલું ઘોડાની જગ્યાએ બાંધી દીધું ને માંડ્યો હાથ ફેરવવા. સવાર પડ્યું, શેઠની નજર ગઈ તો કે આ શું છે? અરે શેઠ, તમને દેખાતું નથી? ઘોડો છે. એટલે કાંઈ થતું નથી અને કહે છે તમે એવું કીધું હતું કે મને હાથ ફેરવવાનું. જો મેં હાથ ફેરવા, ઘોડો નાનો થઈ ગયો. તમે કાનની ના પાડી હતી એટલે કાન ઊંચા કરીને બતાવે છે, જો કાન એવડા ને એવડા જ છે. માનવા નથી દેતો. ફરી વખતે ગામમાં જાય છે. એનો એ જ ઘોડો 60,000નો લે છે. હવે સસરાના ઘરે પહોંચી જાય છે. એટલે સાસુમાને જઈને ચીલી કાનમાં કયાવે છે, તમારા જમાઈ એટલે મારા શેઠ થાકી ગયા છે. એને જમવા માટે કાંઈ ન દેતા, માત્ર મગનું શાક અને બાજરાનો રોટલો દેજો. પ્રસંગ હતો. રાત્રે ઘણા બધા માણસો હતા એટલે બધાની થાળીમાં ઘણા બધા મિષ્ટાન આવે છે. આની થાળીમાં માત્ર બાજરાના 4 રોટલા અને તાહરીમાં શાક આવે છે મગનું. ખાય છે. પાછા એને વધારે ભૂખ લાગેલી એટલે 2 રોટલા પાછા વધારે દાબી લે છે. હવે બને છે એવું, રાત થાય છે અને આને ઝાડા થઈ જાય છે. જોરથી ઝાડા થઈ જાય છે એટલે નક્કી કરે છે કે ભાઈ હવે શું કરવું. 2-3 વખત તો ચીલીને ઉઠાડ્યો. ચીલી ગયો. પછી ચીલીએ કીધું કે ભાઈ આખી રાત તમે મને આવું કરશો એના કરતાં હું તમને એક સલાહ આપું છું. જો સામે છે ને ઘોડો પડ્યો, સમજી ગયા ને તમે? એટલે આખી રાત વીતી. 4 વાગ્યા ત્યાં ઘોડો ભરાઈ ગયો. ચીલીને કહે છે હાલ ચીલી આપણે બે નાખી આવી. ચીલી કે હું લગ્નમાં આવ્યો છું, તમે લગ્નમાં આવ્યા છો, એક કામ કરો તમે જાઓ. એટલે બને છે એવું કે એ જાય છે ગોદડું ધૂસો ઓઢીને અને જેવો જ દરવાજાની બાયણે નીકળે ને ત્યાં તો એના શેઠાણીને એટલે કે શેઠ હતા એના સાસુમાને ઉઠાડે છે કે તમારા જમાઈને છે ને ખોટું લાગી ગયું, મને ખબર છે. અને જો એ ધાબળો ગોદડું બે ઓઢીને જાય છે અને બધા ઘરેણા તમારા ચોરીને જાય ત્યાં તો એ એના હાળાને ઉઠાઈ લો. એને હાહુમાએ શેઠના કે ઉઠ તો જીજાજીને ખોટું લાગી ગયું છે, ભાગે છે અને ઘરેણા ચોરીને જાય છે એમ આ કીએ છે એનો નોકર. અને આગળ શેઠ, પાછળ એનો શાળો ને એની પાછળ એના સાસુમાં દોડે છે, ખૂબ દોડે છે. અંતે ભાગતા ભાગતા છે ને પકડી લે છે. હાથ પકડે છે ને કહે છે આમાં શું છે? કયો જીનામાં શું છે? એટલે કાંઈ બોલતા નથી.
અંતે ઘડો લેવા જાય ને ફૂટી જાય છે. તમે ન વિચારો એવું થાય છે. પછી આ બધું પતી જાય છે, લગ્ન પણ પતી જાય છે, પાછા આવે છે, ઘરે પહોંચી જાય છે. આ વખતે વિના વિઘ્ન એ ઘરે આવે છે ને શેઠ શેઠાણી વાતો કરે છે કે ભાઈ આને કાઢવાની વાત છે, પણ કઈ રીતે કાઢશું એ કંઈ નક્કી થતું નથી. એટલે ઘણી બધી વાતો થાય છે. ચીલી સાંભળતો હોય છે. અને એવું કામ સોંપી દ્યો કે કોઈ દી કરી ન અગે ને કંટાળીને વયો જાય અને કાં આપણે ઘર મૂકીને વયા જાય. હવે બને છે એવું કે બીજે દિવસે એક તો મગજમાં ખાર હતો, બરોબર, એને એક ઓટલો લીપવાનો હતો અને કીધું ચીલીને જા અહીંથી તું માટી લેતો આય, ભીની ભીની માટી લેવા જાય છે તગારું લઈને. તગારું ભરીને આવે ને શેઠાણીને પૂછે ક્યાં નાખું, અને શેઠાણીનો મગજ એ ગીયેલો. એને કીધું મારે માથે એમ નાખ દે, તો હાચા નાને માથામાં નાખી દીધું. શેઠ આવ્યા રાતે ને વાત થઈ બધી, એટલે કીધું ભાઈ તમને તો મને કીધું જ તું, તમે જેટલું કામ ચીનશો એટલું કરીશ, આમાં મારો કાંઈ વાંક નથી હો. હવે બીજે દિવસે એમ કહે છે ભાઈ તું વાડીએ જાજે, વાડીએ આ રોટલો હશે એમને રહેવા દીજે, અને ઘડાની અંદર દૂધ રાખ્યું હતું, ઘડો એમને રહેવા દેજે, તારે જેમ કરવું એમ કરજે. વાડીએ જાય છે, રોટલાની કોર રહેવા દે છે, રોટલો ખાઈ જાય છે, અને ઘડાની અંદર થોડુંક નીચે તીનું પાડી દે છે, દૂધ પી લે છે, અને રાત્રે આવે છે, અને એમ નામ એ કોરું અને પેલો ઘડો આપી દે છે. આને એમ થાય છે કે શું થયું હવે. હવે કંટાળી ગયા હતા, કાંઈ કહી ન કે એટલે રાત્રે એવું નક્કી કર્યું કે આપણે આજે સવાર પડતા છે ને આપણું ઘર મૂકીને જ વહી જવું. એવું નક્કી થયું. સવાર પડ્યું, કપડાની બધું ભરવાની તૈયાર હતી, ત્યારે તે જમાનામાં ટકડિયું હતી. તો આઘા પાછા બે માણા થયા ને શેઠની શેઠાણી, ત્યાં તો ચીલી એ ટકડીની અંદર હંતાઈ ગયો. પછી તો ટકડી શેઠના માથે ચડાવી અને પાધર સુધી ગયા, અને શેઠાણીને કીધું એમાં શું નાખ્યું છે તે હાલને એકવાર જોવા કે ને તા અંદર ટકડીમાંથી બહાર આવ્યો ચીલી, પગે લાગ્યો, વાહ શેઠ શું તમે મને સાચવો છો, પગે લાગ્યો. શેઠાણી અને શેઠ બંનેએ કીધું કે ભાઈ હવે અમને બક્ષી દે, અમારાથી કાંઈ નહીં થાય, જે થયું હવે જવા દે. હવે તમે શરત રાખી હતી ખબર છે, 2 કાન કાપવાની, 2 કાન નહીં, એની બદલીમાં તમે મને 2 લાખ રૂપિયા આપો. 2 લાખ રૂપિયા લીધા, અને ઓલો ઘોડો આપણે 2 દિવસ રાત્રિ રોકાવાની હતી ત્યારે ઘોડો 2 વાર 2 વખત વેચ્યો, એમાં 50,000 એટલે કે લાખ રૂપિયા, એ 3 લાખ રૂપિયા આ ચીલી છે એ કમાઈ છે. આ મનોરંજનના માધ્યમ હતું માત્ર, અને એક જોક્સ હતો. હવે કદાચ તમને મન થાય કે બીજો જોક્સ સાંભળવો છે તો હું આવો એકાદો જોક્સ છે એ ફરી વખત મૂકીશ, બરાબર છે. મજા આવી હોય તો તમે 2-5 જણાને કહેજો કે મારી ચેનલ છે જેડી પરમાર સરદાર એ ખોલે અને જુએ.